હું ડૉક્ટર ભરત વિધાણી, ન્યુરોસર્જન, પાટણમાં બ્રેઇન અને સ્પાઇનની માઇક્રોસ્કોપિક સર્જરી લગભગ છેલ્લા 8 વર્ષથી કરું છું. મિત્રો, માઇક્રોસ્કોપિક સર્જરી શું છે અને એના ફાયદા શું છે એ ખૂબ જ જાણવું જરૂરી છે. મગજ અને મણકાના જ્ઞાનતંતુઓ અને એના કોષો એ ભગવાને આપેલી એવી ભેટ છે કે એકવાર ડેમેજ થાય તો એ નવા રિજનરેટ થતા નથી. ફક્ત આજુબાજુનું મગજ અને બીજા જે જીવંત કોષો હોય છે એનું કામ કરે તો જ દર્દીને રિકવર થાય છે. આથી બ્રેઇનને લગતી કોઈપણ ટ્યુમર, હેમરેજ કે જન્મજાત ખોડખાંપણ કોઈપણ બીમારી હોય તો તેનું ઓપરેશન માઇક્રોસ્કોપિક કરવું એટલે જરૂરી છે કે બ્રેઇનમાં ઘણી બધી લાખોની સંખ્યામાં લોહીની નળીઓ હોય છે અને કોષો હોય છે. દરેક મગજના આગળના મોટા મગજ, નાના મગજ, મધ્ય મગજ, દરેક ભાગને કોઈને કોઈ શરીરનું કામ સોંપાયેલું હોય છે. કોઈ જોવાનું, કોઈ સાંભળવાનું, કોઈ બોલવાનું. આથી દરેક અંગને બચાવવું અને દરેક ભાગને મિનિમમ ડેમેજ સાથે ઓપરેશન કરવું એ જરૂરી છે. આથી જ્યારે પણ માઇક્રોસ્કોપિક બ્રેઇન સર્જરી અમે કરીએ ત્યારે નાનામાં નાની લોહીની નળીઓને પણ બચાવવાનો પ્રયત્ન કરીએ છીએ. મણકા અને મગજનું જ્ઞાનતંતુનું ઓપરેશન જે દૂરબીન વડે કરવામાં આવે છે અથવા માઇક્રોસ્કોપ વડે કરવામાં આવે છે એના ઘણા બધા ફાયદામાં મુખ્યત્વે ફાયદો એ છે કે ખૂબ જ ઓછું લોહીનો વ્યય થાય છે અથવા લોહી વહે છે. બીજું, દર્દીને જલ્દી રજા મળે છે. ત્રીજું, જે ઓપરેશન માટેનું ખોપડી ખોલવાની જે જગ્યા કે જે ચેકો કહેવાય છે એ પણ ખૂબ નાનો હોય છે. દર્દીને ઓપરેશન પછી ફિઝિયોથેરાપીની પણ ઓછી જરૂર પડે છે કારણ કે તેમને ખોડખાંપણ કે ઓપરેશનને લીધે જે અંગનું લકવો કે પડવાની સંભાવના હોય છે એ પણ ઓછું થઈ જાય છે. બીજો ઘણો બધો ફાયદો હોય છે કે માઇક્રોસ્કોપમાં સાથે રહેલ ઓટી સ્ટાફ, એનેસ્થેટિક બધા પણ ઓપરેશન વખતે જે પણ અંગને ઓપરેશન ચાલતું હોય તેનું મોનિટરિંગ કરી શકે છે અને જો કોઈ પણ લોહીનો વ્યય કે એવું થાય તો તે પણ આપણે જાણી શકીએ છીએ.